નમસ્કાર મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ અમરોલીથી ગલતેશ્વર મહાદેવ મંદિર, અને આ છે કંઈક આજના રસ્તાનો અનુભવ અને રસ્તાનો નજારો. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવ, પણ રૂટ થોડો અલગ લીધો છે. આપણે વલથાણ થઈને પાછળના રોડ થઈ રાજ હોટલથી ગામડાઓમાંથી નીકળવાનું છે, કારણ કે આપણને ત્યાંનો નજારો કંઈક અલગ જ લેવલનો મળશે અને થોડું એડવેન્ચર પણ મળશે, કારણ કે બાયપાસ હાઈવે ટુ હાઈવે જઈશું તો મજા નહીં આવે. એના માટે આપણે નીકળી ગયા છીએ. જુઓ કેવો આવી રહ્યો છે નજારો અને કેવો છે વ્યૂ. તો ચલો આગળ વધીએ. ભાઈ ગજબ રૂટ છે ભાઈ, યાર જુઓ તો ભાઈ, યાર કેવો હરિયાળું વાતાવરણ છે, કેવું મસ્ત લીલાછમ ઝાડવાઓ છે. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? આપણે જઈ રહ્યા હતા ગલતેશ્વર મહાદેવ મંદિર. બહુ ખતરનાક અનુભવ રહ્યો છે. તમને હું રોડ ક્લિપ્સ બતાવીશ. બહુ મજા આવી ગઈ છે. મતલબ એટલું એડવેન્ચર ને સ્ટોરીઝ પણ એવી સાથે આપણી સાથે એવી બની છે. મતલબ જે રસ્તે જવાનો હતો એ રસ્તો કોલેપ્સ થઈ જાય છે વરસાદના કારણે, તો બીજો રૂટ લઈએ છીએ. એ પણ એકદમ એડવેન્ચરવાળો હોય છે. તમે જોશો તો આમ જો આ જો એકલી હરિયાળી, એકદમ એવું લાગી રહ્યું છે જેમ કે કોઈ વિદેશની જગ્યા હોય ને એ ટાઈપનું. મિત્રો, ખબર નહીં કેમ પણ જ્યારે હું આ પહાડ ઉપર જ્યારે બાઇક ચડાવતો હતો ને, ત્યારે એટલો ઉત્સાહ હતો કે વાત જ ના પૂછો. એ હરિયાળું વાતાવરણ અને એવી એવી ઠંડી ઠંડી હવાઓ ચાલતી હતી, પણ બાઇક ચડાવવાનો ઉત્સાહ કંઈક અલગ જ હતો. અને થોડો ડર પણ હતો કે કંઈ થઈ ના જાય. ખુલ્લું વાતાવરણ અને ખુલ્લી હવા, સિટીના સોર્સ મસ્ત જગ્યા છે. તો મિત્રો, એટલું મસ્ત ઓફરોડિંગ છે ને કે વાત જ ના પૂછો. બહુ મજા આવી રહી છે. થોડો ડર પણ લાગી રહ્યો છે, પણ જે પણ છે મજા છે. એટલી શુદ્ધ હવા છે, એટલું મસ્ત વાતાવરણ છે. હવે આપણે બધી વન બાય વન મુશ્કેલીઓ પાર કરીને ગલતેશ્વર મહાદેવના મંદિરે પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છીએ. ચલો ત્યાં જઈને મળીએ. થોડા સમય પછી અમે પહોંચી જઈએ છીએ શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર. મંદિરનું વાતાવરણ અને ત્યાં પહોંચતા જ જાણે અમારો બધો થાક દૂર થઈ ગયો હોય. પરમ શિવના આંગણે જઈને અમારું મન એકદમ ફૂલફુલિત થઈ ગયું હતું. શિવજીની આ મૂર્તિ અને એની અંદરની બાજુ છે અલગ અલગ 12 જ્યોતિર્લિંગો, અને અહીંયા લાખો ભાવિ ભક્તો પધાર્યા હતા. શિવજીની મૂર્તિ ગુજરાતની બીજી મોટામાં મોટી શિવજીની મૂર્તિ છે. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.